સારી વાત છે, પણ ઘણા કપલ્સને સ્ટ્રગલ થતું હોય છે. આ બહુ રિયાલિટી છે, જે લોકોને નથી પોસિબલ થતું, પણ કંઈ બી કરીને એ લોકોને જોઈતું હોય છે કે સમાજનું પ્રેશર છે, ઘરનું પ્રેશર છે, તો એ ચક્કરમાં અમુક લોકો ડોક્ટરનો, સાયન્સનો એ બધાનો સહારો લે છે, એમાં પૈસા નાખે છે. અમુક લોકો જાય છે અંધવિશ્વાસમાં. તો અંધવિશ્વાસને એક્સપોઝ કરતું કે બિલકુલ ના પડવું જોઈએ, એ આ પિક્ચર છે તંત્રમ. હું વધારે ટાઈમ નહીં લેતા. હું આમના જે સૌથી પહેલા હું જઈશ કે જે વ્યક્તિને લીધે પોસિબલ થયું, જે એને કહેવાય ને કે જે કેરેક્ટરને જે મારે જોઈતું હતું એમણે આપ્યું, જેના લીધે આખી આ વસ્તુ પોસિબલ થઈ છે. કહેવાય ને કે એમની હા પાડવાથી કે મારા મૂવીમાં એક જાન આવી કે ભાઈ ચલો એટલીસ્ટ આઈ હેવ સમવન કે જેમાં મને વાંધો એ વસ્તુમાં નહીં આવે. સારું એમને જસ્ટિફિકેશન આપ્યું છે એ વસ્તુમાં. એના પછી હું તમને કહીશ કે જે વિરેશભાઈ છે, વિરેશ નાયક, અને એ જ એમની મહેનત જે 2017 થી અત્યાર સુધી કન્ટિન્યુઅસ જે રહી છે, એના પરિણામના ભાગરૂપે આપણે સૌ અત્યારે અહીંયા ઉપસ્થિત થયા છીએ. એ બદલ આપનું સર્વેનો ખૂબ ખૂબ આભાર. આ બધા જોડે એમની એનર્જીમાં કામ કરવાની બહુ મજા પડી, નવું નવું શીખવા મળ્યું. આ નાના બચ્ચાઓ જોડે કામ કરીને મજા પડી. આજે આની એક બેન પણ છે. મજાની વાત હતી કે અમે જ્યાં શૂટ કરી રહ્યા હતા એ ચિન્મયનું જ ગામ હતું, એટલે છે અત્યારે અહીંયા છે. અને એના ગામમાં ચિન્મય નામ ભૂલી ગયો છે, પણ હું વરસાલી નામનું ગામ છે. આપણે મારું નામ હાર્દિક બુટાણી છે ને હું આમ તો એક હાસ્ય કલાકાર છું, સ્ટેન્ડ અપ કોમેડિયન. અને આ સબ્જેક્ટ તો મેં ઘણા ટાઈમથી લખ્યો હતો, ને લખ્યો હતો તો બીજા માટે, પણ હવે યોગાનો યોગ કે ભાઈ મળ્યા અને આ સબ્જેક્ટ ઉપર કામ કર્યું. અને મેં હાઈકોર્ટ સુધી વકીલો પાસે પણ જાણ્યું કે શું આના ઉપર એક્ટ છે કે નથી. અને આજ 2 વર્ષની અંદર ગુજરાત સરકારે આ એક્ટ લઈ આવી છે. તંત્ર એક એવો વિષય છે, રસાયણ વિજ્ઞાન ઉપર વિષય છે, સનાતન ધર્મનો એક પાયો છે, એની અંદર વેદોની અંદરથી તંત્ર નીકળેલું છે. પણ એનો બહુ જ ખરાબ ઉપયોગ થઈ રહ્યો છે. જે ભક્તિનો માર્ગ છે એને બીજા તરફ લઈ ગયા છે, અને એમ કહી શકો કે ખરાબમાં ખરાબ પરિણામ ચાલુ છે. મારું નામ અમી છે, અમિકા રાજ, અને એઝ એન એક્ટર મૂવીમાં ફર્સ્ટ ટાઈમ હું કામ કરું છું મૂવીમાં. અને મારું કેરેક્ટર જે છે એ આમ તો બહુ વિચારું લાગશે તમને. ગામના લોકો, ગામની સ્ત્રીઓ સલાહ સૂચન પણ આપે છે, જેમ બેબી નથી થતું તો એ સલાહ સૂચન પણ બહુ લીધી છે. અને પછી એક અલગ જ રૂપ મેં આ મૂવીના એન્ડમાં બતાવ્યો છે, જેમાં મને મારા હસબન્ડ એટલે કે આકાશે બહુ સપોર્ટ બી કર્યો છે વસ્તુમાં. અને મૂવી જેટલી હોરર તમને દેખાશે એટલા જ હોરર એક્સપિરિયન્સ અમે બિહાઇન્ડ ધ સીન્સમાં પણ કરેલા છે. અને અમારી જે મજાની વાઇબ્સ છે શૂટિંગ કરતા ટાઈમે, એ તમને પોઝિટિવ વાઇબ્સ આ મૂવીમાં પણ તમને જોવા મળશે. મારું નામ આકાશ ઝાલા છે અને આ તંત્રમ ફિલ્મમાં મારું સરસ મજાનું એક કેરેક્ટર છે. જે કેરેક્ટરમાં એઝ એન એક્ટર જે આપણા અભિનયના જે નવું રસ હોય છે, એ નવું રસ મને ખીલવાનો, એ નવું રસની અંદર અલગ અલગ રીતે ઉતરવાનો ચાન્સ મળ્યો, એટલે મેં આ પાત્ર લીધું. અને આ ફિલ્મની અંદર તમે આકાશ ઝાલાને ફિમેલના ગેટઅપમાં પણ જોશો, જે એક નવી વાત છે. અને ડાન્સ પણ છે એની અંદર, ગીત, એક સરસ મજાનું ગીત પણ છે. અને આમ તો મારા દેખાવના કારણે મોટે ભાગે મને નેગેટિવ કેરેક્ટર જ મળતા હોય છે વધારે, અને મને એન્જોય કરું છું, મને કમ્પ્લેન નથી એની, આઈ લવ દેટ. પણ એની સાથે સાથે હું કોમેડી પણ બહુ સારી કરું છું. તમે મારી આની પહેલાંની ફિલ્મોમાં જોયું જ હશે, ઘણી બધી ફિલ્મો છે. મારે અત્યારે એ ફિલ્મોનું નામ નથી દેવું, કારણ કે અત્યારે આપણે તંત્રમ માટે ભેગા થયા છે. તો આ પાત્રમાં બધું જ છે, કોમેડી છે, ઇમોશન્સ છે, અલગ અલગ પાત્રમાં જવાનું પણ છે, મલ્ટિપલ પર્સનાલિટીવાળી વાત પણ છે. અને સૌથી મજાની વાત, મારી હિરોઈન છે. એટલે બહુ ઓછી ફિલ્મોમાં મારી જોડે હિરોઈન હોય છે, હિરોઈન છે. અને બાળકોની જોડે કામ કરવાની મજા આવી, કારણ કે ગામના અમુક બાળકોના જે પાત્ર છે, ક્રિશા છે, નાની બચ્ચી, બધા જોડે બહુ મજા પડી. અને હોપફુલી ફિલ્મ તમને લોકોને ગમશે. અને સરસ ટાઇટલ બહુ કેચી છે, તંત્રમ, એક નવો સબ્જેક્ટ છે, મજા કરશું. અને અમે લોકો પણ બહુ મજા કરી. જ્યારે એક કેરેક્ટર અથવા ડિરેક્ટર અથવા ટીમ આખી જ્યારે મજા કરે ને, ત્યારે ઓડિયન્સ પણ મજા કરતી હોય છે, એવું મારું માનવું છે. મારી આવનારી મૂવી તંત્રમ, જે ગુજરાતી પિક્ચર છે,
જે ઇમ્પોર્ટન્ટ મુદ્દો જે છે એ છે અંધશ્રદ્ધાનો, જેને એક્સપોઝ કરે છે. ઘણા બધા ફેમિલી આજની તારીખમાં બી ઘરમાં બાળક હોવું એ માન્યતામાં માને છે, અને માનવું જોઈએ, ખોટું બી નથી. બટ ઘણી વાર એવું છે કે કુદરતને નથી ઈચ્છતા કે તમારા ઘરમાં એ બાળક થાય ના થાય, પણ એના માટે બી લોકો સમાજના મેણાટોણા લીધે કે પરિવારના પ્રેશર લીધે કપલ બાળક માટે એપ્રોચ કરે છે. હવે કોઈ બી રસ્તો અપનાવે, સાયન્સનો અપનાવે કે આ અંધશ્રદ્ધાનો અપનાવે, પણ એ ફેમિલી ઓલવેઝ ફિઝિકલી, ફાઇનાન્શિયલી, મેન્ટલી ડ્રેન થઈ જાય છે, પતી જાય છે. તો એનું આ એક્સપોઝ કરતું આ પિક્ચર છે કે પતિ પત્ની પોતે બી બાળક વગર બી ખુશ રહી શકે છે. આ એક મેસેજ આપતું પિક્ચર છે તંત્ર. નમસ્કાર, મારું નામ છે વિરેશ નાયક. આ મૂવીનો એક એવો હિસ્સો છું કે જેનું કામ છે તપાસ કરવાનું. એટલે આમ તો કહી શકું પોલીસ ઇન્સ્પેક્ટર, જે ગામડાની અંદર જે પોલીસ વાળા હોય ને, એવો છું એમ. અને ઘણું બધું શોધવાનું કામ મારું છે, શોધ્યું પણ હતું, અને એક સરસ એક્સપિરિયન્સ થયો છે ચિન્મયભાઈની જોડે. મારા માટે એવું હું કહી શકું આપની સમક્ષ કે મારા માટે ફૂલ લેન્થ વાળું મૂવી આ પહેલું છે. બાકી નાના નાના રોલ કેરેક્ટર્સ મેં કર્યા છે, અને આ મારા માટે પહેલું એવું મૂવી છે કે જેમાં મને લેન્થ પણ વધારે મળી છે. એટલે એ મારા માટે ઇતિહાસ છે, અને મારા માટે આ પ્રેસ કોન્ફરન્સ બી પહેલી છે. એટલે આ મારા માટે યાદગાર દિવસ છે. તો આપનો સૌનો ખૂબ ખૂબ આભાર, અને ચિન્મયભાઈનો પણ થેન્ક યુ. અને ઈ શું વિઝ્યુઅલ કેમેરાને આપે છે, અને થેન્ક્સ ટુ આકાશભાઈ, એમનું મળતા જ તે લાઈક અમે તો અજાણ્યા હતા, બટ એમનું ઓરા, એમનો રેપો એટલો સરસ છે અમારી જોડે કે એવું લાગે છે ને કે અજાણ્યું વ્યક્તિ છે. વી આર સો કમ્ફર્ટેબલ વાઇલ એક્ટિંગ વસ્તુમાં, અને વર્ષોથી એ કરે છે, બટ ઓલ્સો મને બેટર, મારી એક્ટિંગ બેટર નીકળે એમાં પણ એ પાછળ નથી. મારું નામ માનસી સોની છે, અને મારી આ ફર્સ્ટ મૂવી છે. અને આમાં જે ચિન્મય સર છે એમની વાઇફનો રોલ કરું છું. અને એક્સપિરિયન્સમાં તો ફર્સ્ટ મૂવી છે એટલે બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો છે, અને બહુ સારું કેરેક્ટર છે. તમને લોકોને હોપફુલી ગમશે પણ. અને થેન્ક યુ ચિન્મય સર, મારા ઉપર ટ્રસ્ટ કરવા માટે, મને રોલ આપવા માટે. થેન્ક યુ સો મચ. હેલો, મારું નામ છે પ્રિશા શાહ, અને હું એક્ટ્રેસ છું, ટીન એક્ટ્રેસ. મૂવીનું નામ છે તંત્રમ. ખૂબ જ સરસ મૂવી છે, હોરર મૂવી છે, અને કોન્સેપ્ટ ખૂબ સરસ છે. મારો સપોર્ટિંગ રોલ છે એમાં. નાની એક દીકરી છે, એની ફ્રેન્ડ છું, ને મૂવીમાં સરસ રોલ છે. પહેલી મૂવી છે જે હોરર છે મારી. એમ તો મેં પહેલાં વેન્ટિલેટરમાં પણ કામ કરેલું છે, અને ઘણા બધા નાટકો મેં વધારે કર્યા છે. પણ બહુ એક્સાઇટેડ છું. મૂવી ક્યારે આવશે, મારી ફેમિલી બહુ એક્સાઇટેડ છે, ને બેસ્ટ ઓફ લક આખા ટીમને. મારું નામ ક્રિશા પટેલ છે, અને હું 12 વર્ષની છું. અને મને અહીંયા કામ કરવાની બહુ જ મજા આવી. મને એવું નહોતું લાગતું કે હું બહાર ગઈ છું. મને એવું લાગ્યું બસ ઘરના જોડે જ કામ કરું છું. શૂટિંગ દરમિયાનનો અનુભવ કેવો રહ્યો? શૂટિંગ દરમિયાન મને બહુ જ મસ્ત લાગ્યું. અહીંયા બસ એક ફેમિલી અને એક અલગ જ અનુભવ લાગ્યો. મેં અહીંયા 1-2 જગ્યાએ મેં કર્યો અનુભવ, અને એના કરતાં અહીંયા બહુ જ સરસ લાગ્યું. અચ્છા, તમારું શૂટિંગ દરમિયાન રોલ શું હતું આ પિક્ચરની અંદર? એક છોકરી જઈ રહી છે દિવાળી કરીને, એમાં એને કિડનેપ કરી રહ્યું છે, અને એના તંત્ર અમને બધું કરી રહેલું છે. પછી એને મારી કાઢે છે છેલ્લે. આગળ કોઈ પિક્ચરમાં કામ કરેલું છે? કામ પિક્ચરમાં નથી કર્યું, પણ મેં એક નાટક, થિયેટર ને એવું ઘણું બધું કરેલું છે, અને એક ગુજરાત વાઇબ્રન્ટમાં પણ કરેલું છે. નમસ્કાર, મારું નામ છે વિરેશ નાયક. આ મૂવીની અંદર મારો રોલ એક પોલીસ ઇન્સ્પેક્ટરનું છે. એમ કહેવાય કે શરૂઆતમાં રોલની લેન્થ બહુ નાની હતી, પણ મારા માટે જેમ કે મેં આપણે કીધું કે ફૂલ લેન્થવાળો, અને એક મને અંદરથી એવું ફીલ થાય છે કે મારા માટે બહુ મોટો રોલ છે, અને પહેલું એવું મૂવી છે કે જેમાં મારો રોલ મોટો છે. અને એક્સપિરિયન્સની વાત કરું તો ઘણા ચેલેન્જીસ હતા, કારણ કે આમ પહેલાં કહીએ કે ભાઈ સ્ક્રિપ્ટ હોવી જોઈએ કોઈ પણ મૂવી માટે. મારા રોલમાં સ્ક્રિપ્ટ જ નહોતી. મેં ટોટલી સીનની પહેલાં જ 5 મિનિટ પહેલાં જ બધી તૈયારી કરી હતી, જે મારા માટે પણ ખૂબ ચેલેન્જ હતું. પણ થિયેટર જે કરેલું છે એના ભાગરૂપે એટલું સરળતાથી થઈ ગયું, અને મને ખૂબ મજા આવી. મારું નામ અમી છે, અમી ગરાજ.
અને તંત્ર મૂવીમાં મારો એક બહુ જ તે ગૃહિણી ટાઈપ ઘરેલું રોલ છે, જેમાં એક સ્ત્રી છે જે સક્ષમ છે બધી જ વસ્તુ કરવા માટે, ઘરના કામકાજમાં બહુ સરસ છે, પણ ખાલી એક જ ખામી છે એનામાં, એ છે કે એ છોકરું નથી જન્મી શકતી. અને એ છોકરું જન્મ કરવા માટે, વંશ આગળ વધારવા માટે ઘણા બધા ધતિંગો થતા હોય છે, પ્રયત્નો થતા હોય છે, જેમાં સાયન્સ તો નહીં પણ મેલી વિદ્યાનો ઉપયોગ થતો હોય છે. અને આ સ્ત્રીએ એવું કશું કાંઈ માંગણી પણ નથી હોતી અને બીજાના પાપોમાં કઈ રીતે ફસાઈ જાય છે અને એના કારણે આખું ગામ અને એનો પરિવાર કઈ રીતે હેરાન થાય છે, એ રીતની ઘટના છે. અને આ મૂવીનો મોરલ એ જ છે વસ્તુમાં કે છોકરું નસીબમાં હશે તો થઈ જશે, એના માટે આવા બધા કાળી મેલી વિદ્યામાં પડીને એમાં કોઈ મતલબ નથી, એમાં નુકસાન જ છે. તમારી સાથે જે હીરો તરીકે તમારા પતિના રોલમાં છે એ આકાશ ઝાલા સાથે કામ કરવાનું ખૂબ જ સરસ છે. આકાશભાઈ ખૂબ સપોર્ટિવ છે, બિહાઇન્ડ ધ સીનમાં બી અને મૂવીમાં બી એક બહુ જ સપોર્ટિંગ હસબન્ડ પણ છે. અને એમની જોડે કામ કરવામાં બહુ જ મજા આવી છે અને ફ્રેન્ડશિપ જેવું જ છે અને ખૂબ સરસ છે. કોઈ તકલીફ નથી પડી કેરેક્ટર નિભાવવામાં બી અને ઓફ સ્ક્રીન વસ્તુમાં પણ. એક તંત્રમ નામનું ગુજરાતી ફિલ્મ ટૂંક જ સમયમાં રિલીઝ થનાર છે. એના રાઇટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર ચિન્મય મહેતા સાથે આજે પ્રેસ વાર્તામાં એમનો પર્સનલ અનુભવ અને આ એમની પ્રથમ ફિલ્મ બનાવીને રિલીઝ કરવા જઈ રહ્યા છે તેમના અનુભવ વિશે જાણીશું અને એમના HSC પ્રોડક્શન વિશે પણ આપણે થોડીક માહિતી લઈશું. HSC પ્રોડક્શન 2017થી આ બધા એક્ટિંગ લાઇનમાં અને મેકિંગમાં કાર્યરત છે. અમે ઘણા બધા નાટકોમાં, શોઝ હોય કે બધા ઓર્ગેનાઇઝ કર્યા છે, પ્રોડ્યુસ કર્યા છે, એડ શૂટ્સ હોય, મિની સિરીઝ હોય, વેબ સિરીઝ હોય, સોંગ્સ હોય ગુજરાતી, અને હવે આગળ એક પગલું વધારીને ગુજરાતી મૂવી બી બનાવવા જઈ રહ્યા છે, જેમને કીધું તંત્રમ નામ છે. એનો રાઇટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર હું પોતે છું. સબ્જેક્ટ મેં જેમ કીધું એમ રિયાલિટી બેઝ સબ્જેક્ટ છે કે અંધવિશ્વાસમાં ના પડો, એના સિવાય બી દુનિયા હોય છે અને હસબન્ડ વાઈફ એક બાળક વગર બી ખુશ રહી શકે છે. તો એ ચક્કરમાં પરિવારે કોઈ બી અંધવિશ્વાસમાં પડવાની જરૂર નથી અને ફાઇનાન્શિયલી, મેન્ટલી, ફિઝિકલી ટ્રેન થવાની જરૂર નથી. તો એ સબ્જેક્ટનું ઉપર છે પિક્ચર તંત્ર. આ પિક્ચરમાં તમે જે આર્ટિસ્ટ લીધા છે એ લગભગ બધા પિક્ચરથી ફ્રેશર છે. નાટક ને કરેલું હશે પણ પિક્ચરમાં ફર્સ્ટ ટાઈમ છે, તો એમની સાથેનો તમારો અનુભવ અને એ લોકોએ કેવું તમને સપોર્ટ કર્યો? આમાં જેમ કે કીધું આકાશ ઝાલા અને પરમેશ્વર સિરસિકાર એ બહુ જૂના જાણીતા એક્ટર છે, વર્ષોથી કામ કરે છે, તો એમનો ઘણો સારો બાકી બધા થિયેટર આર્ટિસ્ટ છે, એક્ટર સારા છે, બહુ મહેનતુ છે, સપોર્ટિવ છે. જેના લીધે આખું એક શૂટિંગ કહેવાય ને કે બહુ અમારા માટે સહેલું થયું છે આ લોકોને લીધે. કારણ કે ઓલવેઝ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર એકલો ક્યારે કશું નથી કરી શકતો. એક ટીમ, એક ફેમિલી, એનાથી બહુ ફરક પડે છે. તો બસ એ સપોર્ટ સારો રહ્યો અને મજા આવી અમને કામ કરવાની. તમારું નામ અને પરિચય આપો. મારું નામ આકાશ ઝાલા છે અને પરિચય જો હજી આપવો પડે તો મજા જ પડે. તમે મને 40થી વધારે ગુજરાતી ફિલ્મોમાં જોયો છે, જેમાં નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ હેલ્લારોનો પણ સમાવેશ થાય છે. હમણાં ફાટીને નામની મારી ફિલ્મે ધૂમ મચાવી દીધી અને છેલ્લા 15 વર્ષથી અભિનય ક્ષેત્રે કાર્યરત છું અને હવે મારી ફિલ્મ મેં એક ફિલ્મ ડિરેક્ટ પણ કરી છે, હવે ડિરેક્શનમાં પણ આવી રહ્યો છું, સાથે સાથે લેખન પણ કરું છું. અત્યારે જે આ પ્રેસ કોન્ફરન્સ તંત્રમ પિક્ચરની રાખવામાં આવી છે, એમાં તમારા રોલ વિશે તમારો શૂટિંગ દરમિયાનનો અનુભવ. તંત્રમ નામની ફિલ્મ છે જે HSC પ્રોડક્શનની છે, જે ફિલ્મ ચિન્મય મહેતાએ લખી છે, પ્રોડ્યુસ કરી છે અને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મની અંદર મારા પાત્રની વાત કરીએ તો હું કાળુ નામનું એક કેરેક્ટર છે, જે બહુ જ કંઈ કમાતો ધમાતો છે નહીં અને લગ્ન થઈ ગયા છે, બાપાના પૈસે લીલા લહેર કરવાનો ટ્રાય કરે છે, સાથે સાથે બહુ જ મહેનતુ માણસ છે પણ કામ નથી મળી રહ્યું, એટલે અલગ અલગ પ્રકારના જુગાડો કરીને કામ કરવાનો પ્રયત્ન કરે છે. એમના ત્યાં બાળક નથી થતું ને એ બાળક એમને કોઈ પ્રોબ્લેમ નથી, એની વાઈફને પણ સમાજનું એટલે એના ફાધરનું બહુ જ પ્રેશર છે કે તમારે બાળક થવું જોઈએ. એના માટે જે અલગ અલગ રસ્તાઓ પર તમે જાઓ છો અને એમાં બધા જ પ્રકારના રસ્તા એ લોકો પ્રયત્ન કરે છે ને એની અંદર થતી કોમેડી, એની અંદર થતો ડ્રામા, એની અંદર થતી થ્રિલર, આ બધી જ વિષય પર સરસ મજાનો ડ્રામા ક્રિએટ કરતી એક ફેમિલી સાથે બેસીને જોઈ શકે એવી સરસ મજાની ફિલ્મ છે. અને શૂટિંગના એક્સપિરિયન્સની વાત કરીએ તો બહુ જ ધમાલ કરી છે, કારણ કે બધા જ મિત્રો હતા, બધા નવા લોકો હતા અને મને ઓલવેઝ મેં એવું નક્કી કર્યું છે કે હું રોજ એક નવા માણસને મળું
તો આ ફિલ્મની અંદર બહુ જ બધા નવા માણસો મળ્યા, બાળકો મળ્યા, પછી ચિન્મયની જોડે કામ કરવાની મજા પડી, મમ્મીની જોડે કામ કરવાની મજા પડી. ત્યાં જે ફેમિલી હતું, ગામવાળા હતા, એ બધા જોડે બહુ જ ધમાલ કરી છે. જે અમે ફિલ્મમાં કર્યું છે એવું તમને સ્ક્રીનમાં જોવા મળશે. થેન્ક યુ સો મચ. ફિલ્મ માટે જે બીજા આર્ટિસ્ટ હતા એ ફર્સ્ટ ટાઈમ એમનો અનુભવ હતો અને અમારા ઇન્ટરવ્યુમાં પણ એમણે કહ્યું કે આકાશભાઈનો સપોર્ટ બહુ સારો રહ્યો. તો તમને આટલા જે ફિલ્મનો અનુભવ છે અને તમે જે દરેક પાત્ર સારી રીતે નિભાવો છો તો એમનો અનુભવ મળ્યો ને એમને તમારા વિશે અમને કીધું અને તમે સપોર્ટિંગ બહુ રહ્યા છો. તો ચિન્મયભાઈનો અને તમારું જે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ અને તમને જે આ રોલ આપ્યો એના માટે શું કહેશો? જો સપોર્ટની વાત કરીએ ને તો આ ફિલ્મની, આ ઇન્ડસ્ટ્રીની અંદર, આ ક્ષેત્રની અંદર મને આજે 15-17 વર્ષ જેવું થયું. એટલે મેં જ્યારે શરૂઆત કરી ને ત્યારે હું આવા સપોર્ટની અપેક્ષા રાખતો હતો જે નહોતા મળતા મને આવા સપોર્ટ. એટલે મેં એવું નક્કી કર્યું હતું કે હું જ્યારે કંઈક આગળ વધીશ અથવા તો હું જ્યારે અનુભવ મેળવીશ ત્યારે હું આવો સપોર્ટ લોકોને આપીશ. એટલે મેં સપોર્ટ આપવાનો શરૂ કર્યો અને બચ્ચન સાહેબનો ઇન્ટરવ્યૂ મેં એક જોયો હતો જેમાં હું એમની જોડે એક એડ કરવા ગયો હતો. ત્યારે બચ્ચન સાહેબની જોડે મેં જ્યારે આ ચર્ચા કરી કે સર આઈ એમ બ્લેસ કે હું તમારી જોડે કામ કરી રહ્યો છું, મને ઘણું શીખવા મળશે. અને બચ્ચન સાહેબે એવું કીધું હતું કે નહીં મુझे આપ લોકો की जनरेशन से कुछ सीखने मिल रहा है. એટલે એવું નહોતું કે હું જ શીખવાડતો હતો, મને પણ એ લોકો જોડેથી ઘણું શીખવા મળ્યું છે. અને જો શીખવાનું બંધ કરી દઈએ તો ગ્રોથ બંધ થઈ જાય. એટલે ઘણું શીખવા મળ્યું. ચિન્મયની જોડે કેમેસ્ટ્રીની વાત કરીએ તો એક ડિરેક્ટર તરીકે એણે ઘણી બધી ફ્રીડમ આપી છે. હા, એની વાર્તાને અમે ક્યાંય બદલી નથી અને એના જે સંવાદો હતા એ સંવાદોમાં કેવી રીતે ઇઝીલી લોકોને ટચ થઈ જાય એ રીતે સંવાદો બોલાય એની એણે અમને ખૂબ જ છૂટ આપી હતી. અને એના આંખોના ઈશારા, મારા આંખોના ઈશારાથી અમે ઘણા બધા સીન સમજી જતા હતા અને મજા કરી છે. આ પિક્ચરમાં તમારા પત્નીના રોલમાં તમારી સાથે છે, એમના વિશે કેવો રહ્યો? એમની જોડે ઘણો સારો અનુભવ રહ્યો કારણ કે અમીની જોડે અમીના ઇન્ટરવ્યૂમાં મેં સાંભળ્યું કે અમી એવું કીધું કે આકાશભાઈ જ્યારે આવ્યા ત્યારે એમને એક ઓરા અલગ હતો, એમની એનર્જી અલગ હતી. તો મારું એવું માનવું રહ્યું છે પહેલેથી કે જ્યાં જાઓ ને ત્યાં ખબર નહીં બાય ડિફોલ્ટ મને એવું થઈ જાય કે હું બધાને મારા કરવાનો ટ્રાય કરું. તો એ આ અગેન અહીંયા પણ એ વસ્તુમાં મને સફળતા મળી છે. ને અમીએ પણ બહુ સપોર્ટ કર્યો છે કારણ કે હું અત્યાર સુધી જે પાત્રો ભજવતો આવ્યો છું ફિલ્મોમાં જેનો મને જરાય અફસોસ નથી. મને બહુ આનંદ છે બધા આ પાત્રોનો અને ખૂબ જ ગ્રેટિટ્યૂડ અનુભવું છું એ વસ્તુ માટે. અને આ ફિલ્મની અંદર જ્યારે મને એક હિરોઈનનું પાત્ર જ્યારે મળ્યું એક મારી પત્ની તરીકે અમીનું, તો એમાં પણ મને બહુ આનંદ થયો કારણ કે એને બહુ સપોર્ટ કર્યો મને. કારણ કે હું છે ને ફિમેલ્સ જોડે થોડો અનકમ્ફર્ટેબલ ફીલ કરતો હોઉં છું કારણ કે બોયઝ સ્કૂલમાં ભણેલો છું. અને તો અમીએ મને ઘણી એમની અંદર સપોર્ટ કર્યો કે ના એવું કશું નથી અને મજા પડી, સરસ કામ કર્યું એણે પણ.